હરિઓમ બાળકો, ચાલો આપણે પાઠ 6 છે માલવજી ફોજદાર તે જોશું. તે પાના નંબર 33 ઉપર છે અને તેનો પરિચય છે એ મેળવશું. માલવજી ફોજદાર પાઠ 6 છે. તેમાં પ્રસ્તુત એકાકી में एक छोटे बालक જેનું નામ છે માલવજી. માલવજી ફોજદાર કી નિર્ભયતા, માલવજી છે ફોજદાર છે તેની નિર્ભયતા, प्रतिज्ञा पालन, कर्तव्य, भावना और मातृ प्रेम प्रस्तुत किया गया है. આ પ્રસ્તુત એકાકી મેં એક છોટે બાલક, એક બાળક છે તેનું નામ છે માલવજી. માલવજી છે તે ફોજદારને નિર્ભયતા, તે જેની નિર્ભયતા છે, તેની પ્રતિજ્ઞા પાલન છે, તેનું કર્તવ્ય, ભાવના અને માતૃપ્રેમ તે પ્રસ્તુત કિયા ગયા है. साथ में मराठा साम्राज्य के साथમાં તેની સાથે મરાઠા સામ્રાજ્ય છે એના મહારાજ छत्रपति शिवाजी की उदारता और राष्ट्र प्रेम को उजागर किया गया है. આમાં સાથે સાથે તે માલવજી ફોજદારની એની પ્રતિજ્ઞા, કર્તવ્ય, ભાવના અને નિર્ભયતા, માતૃપ્રેમ તે એમાં એના ગુણમાં એની સાથે સાથે પણ એક જે મરાઠાના સામ્રાજ્યના મહારાજ છત્રપતિ શિવાજી છે તેની ઉદારતા અને રાષ્ટ્રપ્રેમ તેનું પણ આમાં વર્ણન કરવામાં આવ્યું છે. શિવાજી મહારાજ કે સેનાનાયક तानाजी की स्वामी भक्ति को भी प्रस्तुत किया गया है. આમાં પાત્ર છે તો એક બાળક છે તે માલવજી છે, તેનો વર્ણનની સાથે સાથે મરાઠા સામ્રાજ્યના મહારાજ છત્રપતિ શિવાજી છે તેનું વર્ણન કરવામાં આવેલું છે. અને તેની સાથે સાથે તેની સેવા ભક્તિ, સેનાનાયક તાનાજી છે તેની સ્વામી ભક્તિ, તેના સ્વામી પ્રત્યેની જે ભક્તિ છે, પ્રામાણિકતા છે તેનું પણ આમાં વર્ણન કરવામાં આવ્યું છે. હવે આ એક નાટકના રૂપે દ્રશ્યની જેમ આપણે જોઈશું. તેમાં જો કાઉન્સમાં આપેલા છે પાત્ર, તો પાત્ર છે પહેલું તો કે શિવાજી, માલવજી, તાનાજી અને દરબાન. હવે તે આટલા એના પાત્ર છે. હવે એમાં આપણને પહેલા દ્રશ્ય સ્થાન શિવાજી કા શયન કક્ષ. આપણે જે કોઈ પણ આપણે નાટકમાં કે મંડળીમાં જઈએ છીએ જોવા, તો એમાં આપણને પડદો પડે છે, પછી પડદો ઉતરે છે એટલે જે નાટક છે એ પ્રસ્તુત થાય છે. તેવી જ રીતના આમાં છે તે દ્રશ્ય આપવામાં આવેલા છે. તો દ્રશ્ય છે તો પહેલું કયું છે તો કે સ્થાન કયું બતાવવામાં આવ્યું છે, કઈ જગ્યાનું પહેલું વર્ણન કરવામાં આવ્યું છે તો કે શિવાજીના શયન કક્ષ. શિવાજી રાજા છે તે એને સુવાનો જે રૂમ છે તે એ કક્ષ એટલે કે રૂમમાં તેનું આ દ્રશ્ય છે. તો એ દ્રશ્યની સાથે જોવો જેમ એક सुजित कमरे में शिवाजी एक पलंग पर सो रहे थे. એક સુસજ્જિત કમરે મેં એટલે જે એક રૂમ છે તેમાં શિવાજી તેના પલંગ ઉપર સોતા હતા. સામને ભગવાન કા ચિત્ર લટક રહા હૈ. તે સૂતા છે તેની સામે એક ભગવાનનું ચિત્ર છે તે લટકી રહ્યું હતું. પાસ હી કિશોરાયુ કા માલવજી, તેની બાજુમાં જ પાસે એક કિશોર એટલે કે જે બાળક છે, નાની ઉંમરનું બાળક. આ બાળક मालवजी हाथ में नंगी तलवार लिए हुए शिवाजी की हत्या करने के लिए तत्पर है. તે દ્રશ્ય બતાવે છે તો પહેલા દ્રશ્યમાં શું બતાવે છે તો કે શિવાજીનું સ્વયં કક્ષ છે. એ સ્વયં કક્ષમાં શિવાજી છે તે પોતાના પલંગ ઉપર સોતા હોય છે, ત્યારે તેની સામે એક ચિત્ર છે તે ભગવાનનું તે છબી લટકતી હોય છે અને તેની સામે એક કિશોરાયુમાં માલવજી હાથમાં નંગી તલવાર એટલે કે ખુલ્લી તલવાર લઈ અને તેની હત્યા કરવા માટે તૈયાર છે. शिवाजी एक भयानक स्वप्न देखकर अचानक आंखें मलते उठ बैठते हैं.
શિવાજી છે એ જ ક્ષણે અચાનક એક સ્વપ્ન જોવે છે. તો એ સ્વપ્ન જોતાં જોતાં તેની અચાનક આંખ ઉઘડી જાય છે અને આંખ છે એ મલતા મલતા તે ઉઠી જાય છે. માલવજી ઉન પર વાર કરતે હૈ. માલવજી છે તેના ઉપર વાર કરે છે. પીછે સે તાનાજી એટલે કે પાછળથી તાનાજી આકર ઉસકા હાથ પકડ લેતે હૈ. જ્યારે આ દ્રશ્યમાં શું આવે છે તો કે માલવજી છે એ વાર કરવા માટે જાય છે શિવાજીને, તો એની પાછળથીને જ તાનાજી છે એ આવી જાય છે અને આવી અને એનો હાથ પકડી લે છે. શિવાજી પ્રેમ ભરી દ્રષ્ટિ સે તાનાજી કી ઓર દેખતે હૈ. હવે તાનાજી છે તેની સામે શિવાજી છે એ પ્રેમ ભરી નજરથી ને જોવે છે. તો જુઓ આ ચિત્ર દેખાય છે તેમાં સ્વયં કક્ષ છે, ભગવાનની છબી છે, પછી માલવજી છે, શિવાજી છે અને તાનાજી છે, ત્રણેય પાત્રો જોવા મળે છે. તો હવે એમાં પાત્રનું વર્ણન કરીએ તો પહેલાં આવશે પાત્રમાં શિવાજી. શિવાજી તો કે આશ્ચર્ય કરતે હુએ, કાઉન્સમાં છે એ એક જાતની ક્રિયા બતાવવામાં આવેલી છે. તેનું ચાલુ ચિત્ર એ આપણે જોઈ નથી શકતા, પણ એ કાઉન્સમાં આપેલું છે તેથી આપણે એને મહેસૂસ કરવાનું છે કે આશ્ચર્ય કરતે હુએ જે આ પાત્ર શિવાજી છે તેને અંતરે શું વિચાર આવે છે, તેના શું હાવભાવ છે તેનું આપણને આ વર્ણન કરવામાં આવે છે. તો આશ્ચર્ય કરતે હુએ તુમ કોણ હો વત્સ. તરત જ એને પૂછે છે કે તું કોણ છે બાળક. બાલક કહે વીરતાપૂર્વક મેરા નામ માલવજી હૈ. બાળક છે તે પોતાની વીરતાથી ને બહાદુરીથી ને તે પોતાનું નામ છે એ કહે છે કે મારું નામ માલવજી છે. તો આ પાના નંબર 33 કમ્પ્લીટ કર્યું. પાના નંબર હવે આપણે જોઈશું 34. હવે 34માં પાના નંબર છે પહેલું છે શિવાજી. શિવાજીનું પાત્ર વર્ણન કરવામાં આવેલું છે. તેમાં કહે છે ગંભીર સ્વર મેં, કાઉન્સમાં આપેલું છે એટલે જે એનો હાવભાવ છે, જે વર્તન છે તે કાઉન્સમાં બતાવેલું છે કે કયા ભાવથી ને તે બોલે છે તેનું આપણને આમાં કાઉન્સમાં આપેલું છે. તે ગંભીર સ્વર મેં એટલે કે ગંભીર અવાજમાં તે બોલે છે. માલવજી जानते हो इस अपराध के लिए तुम्हें क्या दंड भोगतना होगा. શિવાજી કહે છે માલવજી તું જાણો છો કે આ અપરાધ માટે ત્યારે કઈ સજા ભોગવવી પડશે. માલવજી કહે નિર્ભયતાપૂર્વક બોલતે મૃત્યુ. તે શબ્દ તે સામેથીને જ કહી દે છે. ડર રાખ્યા વગર માલવજી જ પોતે બોલે છે કે એની સજા છે તે મૃત્યુ. તે શબ્દ બોલી જાય છે. પછી બોલે છે શિવાજી. શિવાજી કહે છે મૃત્યુદંડ પાને સે પહેલે તુમકો મુझे એક બાત બતાની હોગી. હવે શિવાજી કહે છે કે હું તને મૃત્યુદંડ તું પામે તે પહેલાં હું તને એક વાત પૂછવા માગું છું, તારે મને એક વાત કહેવી જોશે. માલવજી કહે વહ ક્યાં. માલવજી છે ને એ પૂછે છે કે એ વાત શું કઈ. તો શિવાજી કહે છે तुम्हारी बातों और चाल ढाल से जान पड़ता है कि तुम वीर पुत्र हो. જે બાળક છે તેનું વર્તન છે, તેનો હાવભાવ છે તે જોવે છે તો એને એના ઉપરથી ને કહે છે કે તારું જે વર્તન છે, તારી જે ચાલ છે, તારું જે હાવભાવ છે તેના ઉપરથી ને લાગે છે કે તું એક વીર પુત્ર છો. तुम्हारी बातों और चाल ढाल से जान पड़ता है कि तुम वीर पुत्र हो. सत्यवादी हो એટલે કે સાચા બોલો છો. तुमसे मुझे आशा है कि तुम झूठ नहीं बोलोगे. એટલે શિવાજી તેને પૂછે છે કે મારે તને એક વાત પૂછવી છે પણ તારી વાત ઉપરથી લાગે છે કે તું સત્યવાદી છો એટલે કે સાચા બોલો છો. તું મને ખોટું નહીં જ બોલ, એ મને વિશ્વાસ છે એટલે કે મને આશા છે કે તું મને ખોટું બોલીશ नहीं. मालवजी कहे छे जो बात सत्य है उसे मैं अवश्य बता दूंगा. मालवजी छे ते कहे छे कि जे बात साची छे
એ હું વાત તમને અવશ્ય કહીશ, એટલે કે હું સાચે તમને એ વાત કહીશ. इसमें छिपाने की क्या बात है? કે જે વાત મને પૂછો છો એમાં જે સાચું હશે એ હું તમને કહીશ, એમાં કંઈ છુપાવવા જેવી કોઈ વાત છે નહીં. શિવાજી કહે છે, યુવક मुझे मारकर क्या मराठा साम्राज्य के मालिक बनना चाहते थे? શિવાજી કહે છે એ યુવકને કે તું મને મારીને મરાઠા સામ્રાજ્યનો માલિક બનવા ચાહે છે? તો માલવજી એનો જવાબ આપે છે, નહીં, ના, તે ના પાડે છે. શિવાજી કહે છે, क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की चेष्टा की थी? એટલે શિવાજી તે યુવકને પૂછે છે કે મેં તને કોઈ દિવસ કાંઈ નુકસાન પહોંચાડ્યું છે, કે મેં તને કાંઈ હાનિ પહોંચાડી છે? क्या मैंने कभी राष्ट्र की प्रतिष्ठा का धब्बा लगाया है? એટલે કે જે આપણા રાષ્ટ્ર માટે મેં કાંઈ ખોટું કર્યું છે, મેં કાંઈ રાષ્ટ્ર માટે નુકસાન કરેલું છે, દાગ લગાડેલો છે, તેવું એને કહે છે. તે સામેથીને પૂછે છે શિવાજી. તો જો ચિત્રમાં આપેલું છે તે સ્વયં કક્ષમાં છે અને યુવક તે સામે છે. હવે માલવજી કહે છે, મહારાજ યહ સબ કુછ નહીં, એટલે કે આવું કાંઈ નથી. શિવાજી કહે છે, ફિર તુમે મન મેં ક્યા બાત થી? શિવાજી કહે છે કે ફિર તુમે મન મેં ક્યા બાત થી, એટલે કે તારા મનમાં શું વાત છે? જો આ વાત નથી તો બીજી શું તારા મનમાં વાત છે? એવો એને પ્રશ્ન પૂછે છે. માલવજી કહે છે, यदि आप पूछते ही हैं तो सुनिए, मेरे पिता आपकी सेना में सिपाही थे. એટલે માલવજી છે તે શિવાજીને કહે છે કે તમે મને પૂછો જ છો તો હું તમને વાત કહું. તો તમે સાંભળો, મારા પિતા છે તે તમારી સેનામાં સેનાપતિ તરીકે હતા. उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्योछावर कर दिए. તેના પિતા છે, કોના પિતા? તો કે માલવજીના પિતા છે તે શિવાજીની સેનામાં સેનાપતિ તરીકે હતા અને તેને દેશની રક્ષા કરવા માટે પોતાના પ્રાણ છે એ ત્યજી દીધા હતા. તેના પ્રાણ છે એ ન્યોછાવર કરી દીધા હતા. આજ ઉनको મરે હુએ 2 વર્ષ હો ગયે. એના પિતા છે તે અવસાન પામ્યા તેને 2 વર્ષ વીતી ગયા હતા. उस समय घर में मैं और मेरी माता केवल 2 प्राणी है. એટલે કહે છે કે હવે હું અને મારી માતા અમે આ ઘરમાં અમે બે જ જીવ છીએ, એટલે કે 2 જ વ્યક્તિ છે, 2 પ્રાણી છે. आज 3 महीने से हम दोनों को पेट भर अन्न मिलता दुभर हो गया है. હવે જો તે કહી છે, માલવજી છે તે વાત કરે છે કે અમને 3 મહિના થઈ ગયા છે, અમે ઘરમાં 2 જ વ્યક્તિ છીએ, પણ અમને પેટ ભરીને ખાવાનું અમને મળતું જ નથી. इस संसार में मनुष्य कुछ सहन कर लेता है परंतु पेट की भूख सहन नहीं कर सकता. માલવજી કહે છે કે દુનિયામાં બધા લોકો બધી પરેશાનીઓ છે એ સહન કરી શકે છે, પણ જે ભૂખ છે, જે પેટની ભૂખ છે તે કોઈ સહન કરી શકતું નથી. इस संसार में सब कुछ सहन कर लेता है. એટલે કે આપણે આ સંસારમાં છીએ તો સંસારમાં બધું દુઃખ છે તે બધું વસ્તુ સહન કરી શકીએ છીએ, પણ પેટની ભૂખ છે તે સહન કરી શકતા નથી. मैं इसी विचार में बैठा था कि एक सैनिक ने आकर मुझे कहा, यदि જો પોતે હજી મનુષ્ય સબ કુછ સહન કર લેતા હૈ, કહે છે કે પેટ ભરીને ભૂખ છે જે તે સહન કરી નથી શકતા. इस विचार में बैठा था कि एक सैनिक ने आकर मुझे कहा कि હવે તે છે તે ભૂખા પિતા એના નથી, જે શિવાજીના સેનાપતિ તરીકે હતા તેમાં એને દેશ માટે તેની જાન છે એ ન્યોછાવર કરી દીધી છે
હવે આ ઘરમાં એક માલવજી અને તેની માતા બે જ રહે છે અને તે બંનેને પણ પેટ ભરીને જે ભોજન છે તે મળતું નથી. તે દુર્લભ થઈ ગયું છે અને તે 3 મહિના થયા તેને પેટ ભરીને ભોજન પણ કર્યું નથી. તે વિચારે છે. એ સમયે કોઈ એક સૈનિક તેની પાસે આવી અને તેને કહે છે. તે હવે શું કહે છે, કઈ રીતની વાત કરે છે એ આપણે આગળના જે પાના નંબર છે 35 ને આપણો આ જે પાઠ છે માલવજી ફોજદાર તે આપણે કમ્પ્લીટ કરશું. હવે આપણે જે પાઠમાં છે તેમાં કુલ આપણને કેટલા પાત્રો જોવામાં આવ્યા છે અત્યાર સુધીમાં? તો એક માલવજી, શિવાજી અને તાનાજી. અત્યારે તો આમાં માલવજી અને શિવાજી બંને પાત્રોનું વર્ણન કરવામાં આવેલું છે અને એક આ નાટ્ય રૂપે પણ એક ભાગ આપણે આ ભજવી શકીએ છીએ. તેમાં દ્રશ્ય આપેલા છે અને વચ્ચે વચ્ચે જે ચિત્ર આપેલા છે તેના ઉપરથી આપણે પાઠને આગળ વધારતા જઈશું. તો આપણે આ પાઠમાં જે આગળ ભણી ગયા છીએ તેમાં પાત્રનો પરિચય, પહેલાં દ્રશ્ય અને શિવાજી કા શયન કક્ષ છે ત્યાંથીને આ પાઠની શરૂઆત થાય છે અને તેને દ્રશ્યના સ્વરૂપે આમાં વર્ણન કરવામાં આવેલું છે. તો આને પાત્ર ભજવવામાં શિવાજી, તાનાજી અને માલવજી તેના મુખ્ય પાત્રો છે. તો જોઈએ कि तुम शिवाजी का वध कर दो तो मैं तुम्हें धन दूंगा. હવે જો તેમાં એમાં કહે છે કે સૈનિક આકર મુझसे कहता है यदि. હવે તે કહી છે કે તમે સૈનિક એની પાસે આવી, માલવજી પાસે આવી અને કહે છે. તો તે કઈ છે તે હવે પાના નંબર 35 ઉપર તેનું વર્ણન હવે આપેલું છે. તે હવે આપણે જે છે એ આગળના પીરિયડમાં તેનો પાઠ છે એ કમ્પ્લીટ કરશું. ત્યારે આવશે એક પાના નંબર 35 અને 36 ને 37માં છે શબ્દાર્થ અને મુહાવરે છે જે છે તે આપણે ફેરનોટમાં છે તેમાં આપણે કમ્પ્લીટ કરવાના છે શબ્દાર્થ અને મુહાવરે. તો તે જે છે તે આગળના પીરિયડમાં આપણે આ પાઠ છે એ કમ્પ્લીટ કરશું. હરિઓમ.